વિદ્યાર્થી મિત્રો, ગ્રામરમાં આપણે યુનિટ 1માં ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શીખ્યા. આજે આપણે યુનિટ 2માં ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ શીખીશું. તેમાં આપણે ટુ બીના વર્તમાનકાળના રૂપો એટલે કે એમ ઇઝ આરના રૂપો આપણે આગળ શીખી ગયા હતા, અને ટુ હેવના વર્તમાનકાળના રૂપો હેવ અને હેઝનો ઉપયોગ પણ શીખી ગયા હતા. અહીં આપણે ટુ બી અને ટુ હેવના ભૂતકાળના રૂપો અને તેના ઉપયોગ વિશે શીખીશું. અહીં આગળ ટુ બીનું એક વચન એટલે કે સાદા વર્તમાનકાળમાં આઈ એમ, યુ આર, આઈ એમ, યુ આર, યુ આર, યુ આર, હી, સી, ઇટ, ઇઝ અને ધે આર એ રીતે હતા. જ્યારે અહીંયા સાદા ભૂતકાળમાં શું થશે તો એમાં થશે આઈ વોઝ, વી વેર. પહેલો પુરુષ એકવચનમાં થશે આઈ વોઝ, વી વેર. બીજો પુરુષ એકવચનમાં આવશે યુ વેર, યુ વેર. અને ત્રીજો પુરુષ એકવચનમાં આવશે હી વોઝ, સી વોઝ, ઇટ વોઝ અને ધે વેર. આ રીતના એટલે વાક્યો એના બની શકશે. એ સાદો ભૂતકાળમાં વોઝ એટલે હતો કે હતી, જે કંઈ ક્રિયા ભૂતકાળમાં બની હોય એના માટે એ વપરાય છે. એટલે કે વોઝ અને વેર, એટલે આપણે એમ, ઇઝ અને આર હતા, અહીંયા આગળ વોઝ અને વેર હતા. એટલે કે ટુ બીના સાદા ભૂતકાળના રૂપો આઈ વોઝ, વી વેર, યુ વેર, યુ વેર, હી વોઝ, સી વોઝ, ઇટ વોઝ અને ધે વેર એ રીતે બને. નીચે એવું જ ટુ હેવના એકવચન અને બહુવચન એ પણ આપણે શીખી ગયા હતા કે આઈ હેવ, વી હેવ, યુ હેવ, યુ હેવ, હી, સી, ઇટ, હેઝ અને ધે હેવ. પણ અહીંયા આગળ સાદા ભૂતકાળમાં થશે પહેલો પુરુષ એકવચન આઈ હેડ, વી હેડ. બહુવચનમાં પણ હેડ જ રહેશે. બીજો પુરુષ એકવચનમાં આઈ હેડ, વી હેડ. ફરીથી આપણે બોલીએ કે સાદો ભૂતકાળ પહેલો પુરુષ એકવચન આઈ હેડ, વી હેડ. બીજો પુરુષ એકવચન યુ હેડ, યુ હેડ. બહુવચનમાં પણ યુ હેડ જ રહેશે. ત્રીજો પુરુષ એકવચન હી હેડ, શી હેડ, ઇટ હેડ અને ધે હેડ એટલે ની પાસે હતું. આ રીતના સાદા ભૂતકાળના રૂપો છે અને એના પરથી વાક્યરચના બને છે. કે પેલી વાક્યરચના જોશો એટલે તમને વધારે આઈડિયા આવશે કે આઈ એમ ટીચર એટલે હું શિક્ષક છું. સાદો વર્તમાનકાળ છે કે અત્યારે મારે કહેવું હોય તો એમ કહી શકું કે આઈ એમ ટીચર, કેમ કે અત્યારે હું શિક્ષક છું. પણ નોકરીમાંથી રિટાયર થઈ જાઉં તો હું એમ કહી શકું કે આઈ વોઝ એ ટીચર એટલે હું શિક્ષક હતો. એ સાદો ભૂતકાળ એટલે ભૂતકાળમાં એક ક્રિયા હતી, આખી જે વસ્તુ હતી એ ભૂતકાળમાં, એટલે એમાં થશે આઈ વોઝ ટીચર. ટીચર છે ત્રીજો પુરુષ એકવચન છે એટલે એની સાથે આઈ વોઝ લાગી ગયું. ત્યાર પછી બીજું છે કે ધેર ઇઝ એ બેટ ઇન માય હેન્ડ, મારા હાથમાં બેટ છે. સાદો વર્તમાનકાળનું વાક્ય છે એટલે એની સાથે ધેર ઇઝ આવ્યું છે, પણ મારા હાથમાં બેટ હતું એ ભૂતકાળ થઈ ગયું. તો એમાં બને કે ધેર વોઝ એ બેટ ઇન માય હેન્ડ. ધેર વોઝ શું લેવાયું? કારણ કે ત્રીજો પુરુષ એકવચન છે એટલે વોઝ આવે કે ધેર વોઝ એ બેટ ઇન માય હેન્ડ, મારા હાથમાં બેટ હતું. ત્યાર પછી ત્રીજું વાક્ય ધોઝ આર માય ફ્રેન્ડ્સ, પહેલાં મારા મિત્રો છે. તમારા અત્યારે જે કંઈ મિત્રો હોય, 2 થી વધારે મિત્રો હોય એટલે બહુવચનમાં આવે તો એની સાથે આર આવે કે ધોઝ પહેલાં મારા મિત્રો છે. સાદો વર્તમાનકાળ છે. હવે એ મિત્રો તમારી સાથે ન બોલતા હોય, હવે ન હોય તો શું કે ભૂતકાળ બની જાય કે પહેલાં મારા મિત્રો હતા, અત્યારે નથી, એમ વર્તમાનમાં ભૂતકાળમાં હતા. તો ધોઝ વેર માય ફ્રેન્ડ, તેઓ મારા મિત્રો હતા. એ રીતની વાક્યરચના બને. એવી જ હેવ અને હેઝની વાક્યરચના છે
કે ધે હેવ ટોયઝ, તેમની પાસે રમકડા છે, સાદો વર્તમાનકાળ છે. હવે તેમની પાસે રમકડા હતા, ભૂતકાળમાં હોય તો ધે હેડ ટોયઝ. ત્રીજો પુરુષ બહુવચન છે પણ એમાં પણ હેડ જ વપરાય એટલે ધે હેડ ટોયઝ આવશે, સાદો ભૂતકાળ આવે. બીજું વાક્ય લઈએ તો શીલા હેઝ એ ડોલ, શીલા પાસે ઢીંગલી છે, સાદો વર્તમાનકાળ છે, માલિકી દર્શાવે છે. હવે શીલા પાસે ઢીંગલી હતી, ભૂતકાળમાં હતી, અત્યારે નથી, તો હવે શીલા હેડ એ ડોલ એટલે શીલા પાસે ઢીંગલી હતી. તો વિદ્યાર્થી મિત્રો, એની વાક્યરચના આપણે જોઈ, ટુ બીની વાક્યરચના જોઈ, હેવ હેઝની વાક્યરચના જોઈ. હવે ત્રીજું આપણે પાના નંબર 7 ઉપર નિયમિત ક્રિયાપદો, કે હવે આપણે નિયમિત ક્રિયાપદો ભૂતકાળના રૂપો શીખીશું. એનો પહેલો નિયમ છે કે ક્રિયાપદના ટુ સિવાયના મૂળરૂપને ડી કે ઈડી પ્રત્યે જોડવાથી જે ક્રિયાપદોનું ભૂતકાળમાં રૂપાંતર થાય છે તે ક્રિયાપદોને નિયમિત ક્રિયાપદો કહેવાય છે. નિયમિત ક્રિયાપદો એટલે કે કોઈ પણ શબ્દ હોય એને છેડે ડી અથવા તો ઈડી લગાવવામાં આવે તેનું ભૂતકાળમાં રૂપાંતર થાય છે. અહીંયા આગળ કેટલાક એના નિયમિત ક્રિયાપદો આપેલા છે, આપણે જોઈએ. પહેલું છે વોક, વોક એટલે ચાલવું, WALK વોક. એમાં તમે જોશો તો છેલ્લે ઈડી લાગ્યો એટલે કે વોકડ એટલે ચાલ્યા. એવું જ એની નીચે આસ્ક, તો એને પણ ઈડી લાગે છે, આસ્કડ. આસ્ક એટલે પૂછવું અને આસ્કડ એટલે પૂછ્યું. ત્રીજું છે PIC કે પીક, એનું પીકડ. લવ, લવડ એટલે એમાં ઈ છેલ્લે આપેલો હતો એટલે ડી જ લાગશે, નહીતર એડી લાગે. લુક, લુકડ. શાઉટ, શાઉટેડ એટલે એમાં પણ ઈડી લાગે છે. એવું સામે બીજું છે જમ્પ, જમ્પડ, જમ્પ એટલે કૂદકો અને જમ્પડ એટલે કૂદકો માર્યો. લાફ, લાફડ. થેન્ક, થેન્કડ. ડાન્સ, ડાન્સડ. રીચ, રીચડ. સ્કોર, સ્ક્રોર્ડ. વોચ, વોચડ. ઓપન, ઓપન્ડ. સેવ, સેવડ. હેલ્પ, હેલ્પડ. પ્લે, પ્લેડ. વેલકમ, વેલકમ્ડ. તો અહીંયા આગળ તમે જોશો તો ક્રિયાપદને ડી કે ઈડી પ્રત્યે જોડવાથી ક્રિયાપદોનું ભૂતકાળમાં રૂપાંતર થાય છે એટલે નિયમિત ક્રિયાપદો કહે છે. બીજું છે પણ જો ક્રિયાપદને અંતે વ્યંજન વત્તા વાય હોય તો વાયનો આય કરી ઈડી પ્રત્યે લાગે છે. એટલે તમે જોશો કે ક્રાય, ઉદાહરણ છે પેલું ક્રાય, CRY, છેલ્લે વાય છે. તો આપણે એમાં જેમ કીધું એમ કે વાયની આગળ વ્યંજન આર છે એ વ્યંજન છે એટલે વાયનો આય કરી નાખવાનો અને ઈડી લગાડવાનો કે CRI, RCR પછી IED લાગશે એવું ટ્રાય. TRY, વાય પહેલાં આર છે વ્યંજન છે એટલે TRIED, ટ્રાઇડ. ત્રીજો એનો નિયમ છે કે ક્રિયાપદને અંતે વ્યંજન હોય અને તેની આગળ સ્વર એટલે કે AEIOU આ 5 સ્વર છે હોય તો છેલ્લો વ્યંજન બેવડાવીને ઈડી પ્રત્યે લાગે છે. એટલે કે ક્રિયાપદને અંતે વ્યંજન, આપણે સ્ટોપ જોઈએ, STOP, તો અંતે પી છે વ્યંજન છે પણ એની આગળ સ્વર એ છે, ઓ છે એની આગળ સ્વર ઓ, STOP, પી છે વ્યંજન છે, ઓ છે એ સ્વર છે. તો છેલ્લો વ્યંજન બેવડાવવાનો એટલે કે પી છે વ્યંજન કહેવાય, એને બેવડાવો એટલે 2 વખત લખવાનો અને પછી ઈડી લગાડવાનો છે એટલે સ્ટોપ. સ્ટોપનું થશે સ્ટોપ પણ STOPPED. હવે તમને સમજાણું હશે કે શા માટે પી, કે છેલ્લે જ્યારે વ્યંજન હોય એટલે પી વ્યંજન છે ને એની આગળ કોઈ પણ સ્વર હોય એટલે ઓ એની આગળ સ્વર છે એટલે એ બેવડાવીને લખવું પડે. એ નીચે ડ્રેગ, DRAG, જીની આગળ પણ તમે જોશો તો એ છે એ સ્વર છે અને જી છે વ્યંજન છે એટલે અહીંયા બેવડાવવું પડશે જીને કે DRAGGED. ડ્રોપમાં પણ એવું છે, પીની આગળ ઓ છે, પી છે એ વ્યંજન છે, ઓ છે એ સ્વર છે એટલે DROPPED. બેટમાં પણ એવું છે, બેટ કે ટી વ્યંજન છે, એ છે એ સ્વર છે એટલે DT કરવા પડશે અને ઈડી લગાડવો પડશે. હવે કેટલાક અનિયમિત ક્રિયાપદો એટલે જે
કોઈ પણ પ્રકારનો નિયમ છે લાગુ નથી પડતો. દાખલા તરીકે અહીંયા આગળ આપેલા છે, આ બધા જ તમારે પાકા પણ કરી નાખવા પડશે. સૌથી પહેલું ગો એટલે જવું, તો એનું થશે વેન્ટ એટલે ગયા. COME તેનું કેમ એટલે આવ્યા. સીટનું સીટ એટલે બેસવું, સેટ એટલે બેઠા. ડ્રો એટલે દોરવું, તો એનું થશે ડ્રીવ DREW દોર્યું. સિંગ એટલે ગાવું, એનું SANG સેંગ. ફ્લાય એટલે ઉડવું, એનું FLEW ફ્લ્યુ. થ્રો THROW થ્રો એટલે ફેંકવું, તો THREW થ્રુ. DRIV ડ્રાઈવ એટલે કોઈ પણ વાહન ડ્રાઈવ કરવું, તો એનો ભૂતકાળ થશે ડ્રોવ. હાઈડ એટલે સંતાવવું, HID એનું થશે હિડ HID સંતાયું. સ્ટીક એટલે ચોંટાડવું, એનું STUC કે સ્ટક એટલે ચોંટાડ્યું. સે એટલે કહેવું, એનું SAID સેડ. ગીવ એટલે આપવું, એનું GAV ગેવ. સ્વિમ એટલે તરવું, એનું SWM સ્વેમ. FALL ફોલ એટલે પડ્યું, એનું FELL ફેલ એટલે પડ્યું. રિંગ તો RNG રેંગ. EAT એટ એટલે ખાધું, ATE એટ એટલે ખાય, એનું થશે ATE. BUY બાયનું થશે બોટ, બાય એટલે ખરીદવું અને બોટ એટલે ખરીદ્યું. કેચ એટલે પકડવું, એનું કોટ CAUGHT કોટ એટલે પકડ્યું. તમે કેચ પકડો, ક્રિકેટ રમતા હોય અને કોઈ કેચ આવે તો એને કોટ કહેવાય. કે રાઈડ તો સવારી કરવી, તો રોડ એટલે સવારી કરી. અને મેક એટલે બનાવવું, મેડ એટલે બનાવ્યું. એવું સ્ટેન્ડ તો સ્ટૂડ STWOD. ટેક એટલે લેવું, TOOK ટૂક એટલે લીધું. SEEC એટલે જોવું, SAW સો એટલે જોવું. WRITE રાઇટ એટલે લખવું. WROT રોટ એટલે લખ્યું. RUN રન એટલે દોડવું, એનું થશે રેન RAN દોડ્યા. DRIN કે ડ્રિંક એટલે પીવું, એનું ડ્રેંગ. SELL સેલ એટલે વેચવું. SOLD સોલ્ડ એટલે વેચ્યું. HEAR હિયર એટલે સાંભળવું, એનું હર્ડ સાંભળ્યું. WIN વિન એટલે જીતવું, વન એટલે જીત્યા. કીપ એટલે રાખવું અને કેપ્ટ એટલે રાખ્યું. હવે અમુક અનિયમિત ક્રિયાપદો હોય એના કોઈ પણ રૂપ બદલાતા નથી, એટલે કે એના એ જ રહે. દાખલા તરીકે કટનું ભૂતકાળનું રૂપ કટ જ રહેશે. કટ એટલે કાપવું અને કટ એટલે કાપ્યું. એવું જ રીડ READ રીડ એટલે વાંચવું અને READ રેડ એટલે વાંચ્યું. PUT પુટ એટલે મૂકવું, એનું પુટ એટલે મૂક્યું. SHUT શટ એટલે બંધ કરવું ને SHUT શટ એટલે બંધ કર્યું. એટલે આ અનિયમિત ક્રિયાપદો છે, એટલે આપણે અહીંયા નિયમિત ક્રિયાપદો જોયા, એના નિયમો જોયા અને હવે એનો સ્વાધ્યાય એટલે હજી એના પહેલાં કેટલાક ઉદાહરણો જોઈએ અને ત્યાર પછી એનો સ્વાધ્યાય પણ જોઈશું. ઉદાહરણ છે કે આઈ પ્લે ચેસ એટલે હું ચેસ રમું છું. હવે ભૂતકાળમાં હું ચેસ રમી હતી, તો એનું થશે આઈ પ્લેડ ચેસ. એટલે કે પ્લે છે તો ત્યાં આગળ ED લાગશે, આઈ પ્લેડ ચેસ. પછી મોના લવ્સ રીડિંગ, મોનાને વાંચન ગમે છે. તો મોના જે ઉપરનું વાક્ય છે એ સાદો વર્તમાનકાળનો કે મોનાને વાંચન ગમે છે. તો અહીંયા એનું ભૂતકાળ કે મોનાને વાંચન ગમતું હતું, તો થશે મોના લવ્ડ રીડિંગ. હી ગોઝ હોમ તે ઘરે જાય છે, તો હી વેન્ટ હોમ તે ઘરે ગયો. ગોઝ એટલે જવું એટલે સાદા વર્તમાનકાળમાં થશે હી ગોઝ હોમ, પણ ભૂતકાળ તે ઘરે ગયો તો હી વેન્ટ હોમ. સોનું રિંગ ધ બેલ, સોનું ઘંટ વગાડે છે. વર્તમાનની પ્રક્રિયા છે પણ એની ભૂતકાળમાં, તો સોનું એ ઘંટ વગાડ્યો તો સોનું રેંગ ધ બેલ. રિંગનું બહુવચન રેંગ થશે. શી શટ ધ ડોર તેણે બારણું બંધ કર્યું, તો શી શટ ધ ડોર એટલે ભૂતકાળમાં શટનો શટ જ રહેશે. ઉપર સાદો વર્તમાનકાળ છે એટલે એને એસ લાગ્યું છે, ત્રીજો પુરુષ એકવચન છે એટલે. આઈ ડ્રોપ ધ બોલ હું દડો છોડું છું. આઈ ડ્રોપ્ડ ધ બોલ મેં દડો છોડ્યો. ડ્રોપનું ડ્રોપડ આપણે આગળ પણ જોયું કે આગળ સ્વર છે, છેલ્લે વ્યંજન છે, એટલે એ બેવડાવીને લખવાનું હોય છે. વિદ્યાર્થી મિત્રો એક્સરસાઇઝ છે એની, એ પણ આપણે કરશું
કે fill in the blanks with the simple past tense from the verbs given in the brackets. એટલે કૌંસમાં આપેલા ક્રિયાપદોના સાદા ભૂતકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. અહીંયા મેં ખાલી જગ્યા બધી પૂરી દીધેલી જ છે. આપણે સમજતા જોઈએ કે ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા their hands. તો ક્લેપનું ભૂતકાળ થશે ક્લેપ્ડ, એટલે કે પી છે એની આગળ સ્વર છે એટલે પીને આપણે બેવડાવવું પડશે એટલે કેપ્ડ. ધ ફિલ્ડર ખાલી જગ્યા ધ બોલ. કેચનું ભૂતકાળ થશે કોટ, કે ધ ફિલ્ડર કોટ ધ બોલ. મિતાલી ખાલી જગ્યા હોટ ટી. ડ્રિંક એટલે પીવું, તેનું ડ્રેન્ક એટલે પીધી, તો મિતાલી ડ્રેન્ક હોટ ટી. ગ્રાન્ડમધર ખાલી જગ્યા ઇન ધ ગાર્ડન યસ્ટરડે. કૌંસમાં શબ્દ છે વાઘ, કે દાદીમાં ગઈકાલે બગીચામાં વોક કરવા ગયા હતા એટલે ચાલવા ગયા હતા. તો હવે ભૂતકાળ થઈ ગયું છે તેનું વોકડો આવશે, ઈડી લાગશે. પાંચમું ધ લિટલ બોય ખાલી જગ્યા એટ ધ જોકર્સ ટ્રિક્સ. નાનું બાળક છે જોકરની યુક્તિ તરફ હસતો હતો. તો હવે હસ્યો હતો તો એના માટે લાફ્ડ. મોહન ખાલી જગ્યા ફાસ્ટ યસ્ટરડે. મોહન ગઈકાલે ઝડપથી દોડ્યો. યસ્ટરડે એટલે એ ગઈકાલ થઈ ગઈ, તો રનનું થશે રેન. વીક ખાલી જગ્યા કાઇટ્સ લાસ્ટ સન્ડે. ગયા રવિવારે અમે પતંગ. ફ્લાય એટલે ઉડાડવું, તો હવે ભૂતકાળ બની ગયો તો ગયો રવિવાર વયો ગયો હતો એટલે ફ્લાઇટ, પણ FLY છે એનું IED થશે, આગળ વ્યંજન છે. ધ ગાર્ડનર ખાલી જગ્યા એટ ધ ચિલ્ડ્રન. શાઉટ એટલે રાડો નાખવી. ધ ગાર્ડનર એટલે માળીએ બાળકો તરફ રાડો નાખીએ એટલે શાઉટેડ. શાઉટનું ભૂતકાળ થશે શાઉટેડ. ધ મંકી ખાલી જગ્યા ઓન ધ રૂફ એટલે જમ્પ. વાંદરો છે એ રૂફ એટલે છાપરા પર કૂદકા મારે છે, તો ત્યાં આગળ જમ્પનું જમ્પડો આવશે. ધ ટીચર ખાલી જગ્યા યુઝ એ ન્યૂ લેસન. ટીચનું ભૂતકાળ થશે ટોટ, એટલે ધ ટીચર ટોટ અસ એ ન્યૂ લેસન. શિક્ષકે એમને નવું લેસન શીખવ્યું. મિહિર ખાલી જગ્યાએ લેટર, એટલે મિહિર પત્ર લખે છે. રાઇટ એટલે લખવું, પણ એને ભૂતકાળ થશે કે મિહિરે પત્ર લખ્યો તો મિહિર રોટ, રાઇટનું આવશે રોટ. સોહમ ખાલી જગ્યા ધ લેટર એટલે પોસ્ટ આવશે, તો પોસ્ટેડ આવશે. દેવ ખાલી જગ્યા ચેસ લાસ્ટ નાઇટ એટલે ગઈ રાત્રિએ રમ્યો હતો, કે દેવ ગઈ રાત્રિએ ચેસ રમ્યો હતો, તો પ્લેડ આવશે. ધ બોયઝ ખાલી જગ્યા ઇન ધ ક્લાસ. શાઉટ, તો શાઉટેડ થશે એનું. મિસ્ટર પંડ્યા ખાલી જગ્યા ધ પ્લાન્ટ્સ, એટલે મિસ્ટર પંડ્યા છે એમાં વોટર છે કે પ્લાન્ટ એટલે છોડને પાણી પાય છે, તો હવે એણે પાણી પાયું તો વોટર રેડ થઈ જશે, ઈડી લાગશે. મોહન ખાલી જગ્યાએ સોંગ એટલે સિંગ, એટલે મોહન ગીત ગાય છે પણ એનું ભૂતકાળ થશે તો મોહન સેંગ એ સોંગ, SANG આવશે. દિશા ખાલી જગ્યા ધ વિન્ડો. ક્લોઝનું આવશે ઈડી, ક્લોઝડ એટલે દિશાએ બારી બંધ કરી, વિન્ડો એટલે બારી. વી ખાલી જગ્યા ઓરેન્જ, તો વી ઈટનું થશે એટ, વી એટ ધ ઓરેન્જ. દીપક ખાલી જગ્યા હિઝ મધર ટુ ટેમ્પલ. દીપક એની મમ્મીને મંદિરે લઈ જાય છે, તો ત્યાં ટૂંકનું ટેક છે તો એનું ટૂંક આવશે, ભૂતકાળ થશે. નિલેશ ખાલી જગ્યાએ ટ્રી. ક્લાઇમ્બ એટલે ચડવું. નિલેશ ઝાડ ઉપર ચડ્યો તો એમાં ઈડી ક્લાઇમ્બડ આવશે. મિહિર ખાલી જગ્યા એલિફન્ટ ઇન ધ ઝૂ. મિહિરે પ્રાણી સંગ્રહાલયમાં હાથીને જોયો. સી એટલે સો આવશે, એનું ભૂતકાળ આપણે જોયું આગળ. મીરાબેન ખાલી જગ્યા ક્લોઝ લાસ્ટ ઇવનિંગ. લાસ્ટ ઇવનિંગ એટલે ગઈ સાંજે મીરાબેને કપડાં ધોયા. વોશનું વોશ્ડ થઈ જશે, ઈડી લાગશે. ફરીદા ખાલી જગ્યા હોમ યસ્ટરડે. કમનું કેમ, કે ફરીદા ગઈકાલે ઘેર આવી. રચના ખાલી જગ્યાએ રંગોલી યસ્ટરડે. ડ્રોનું ડ્રીવ થશે. રત્નાએ ગઈકાલે રંગોળી દોરી. દે ખાલી જગ્યા ટુ જામનગર યસ્ટરડે. તેઓ ગઈકાલે જામનગર ગયા હતા, તો ધે વેન્ટ ટુ જામનગર. ધ પ્યુન ખાલી જગ્યા ધ બેલ. રિંગનું રેંગ થશે. આઈ ખાલી જગ્યા ધેટ શર્ટ યસ્ટરડે. લાઇકનું લાઇકડ આવશે. કેતન ખાલી જગ્યા ધેટ વિન્ડો યસ્ટરડે. બ્રિકનું બ્રોક. કેતન બ્રોક ધેટ વિન્ડો યસ્ટરડે. વી ખાલી જગ્યા પેપર બોટ્સ લાસ્ટ ઇવનિંગ. મેક એટલે મેડ થશે એનું, કે અમે ગઈકાલે સાંજે પેપર બોટ બનાવી. અને ફાધર ખાલી જગ્યા ટુ ધ લાઇબ્રેરી લાસ્ટ સન્ડે. ટેકનું ફરી વખત ટૂંક થશે. તો વિદ્યાર્થી મિત્રો,
અહીંયા આગળ એની એક્સરસાઇઝ પણ પૂરી થાય છે. આની સાથે તમને PDF પણ હું આપીશ, તો PDF છે એમાંથી જોઈ અને તમે ગ્રામરની જે બુક છે એમાં બીજો યુનિટ છે એ તમારે પૂરો કરી લેવાનો છે. થેન્ક યુ.